માતાજી રામ રામ સીતારામ. અમારે જો દાડમાં દાડા મંદિર હે અહીં ભાવપુરા ને બાપા ટુકડા ભાવપુરા ટુકડા હે ને મ્યાણી ત્યાં છે અમારે દાડમાં દાદાનું મંદિર. મારે કૈલાસગીરી બાપુ હોય અહીંયા કૈલાસ મુનિ હે ઉદાસી અખાડા. જો અહીંયા ગાય રાખી હોય નીલડી હે બેસ્ટ ગાય છે એમ બાપુ. આસર બાસર બહુ ભારી કેદી વ્યાણી 28 દી થયા. હું આવ્યું હું વાસડો આવ્યો. હા એવા જો વાસડો આવ્યો. કેટલું દૂધ કેટલું કરતી? દૂધ તો હું દઉં થોડુંક અડધું 2 આસડ દઉં ને 4 લીટર 2 આસડમાં વાસડા દઉં. બીજું વાસડા ને દવરાય જો આમ છે કાળા આસર ની મસ્ત ગાય. 2 લીટર આપણે મીંદડાને પીવડાવ દે. બાપુ એ મીંદડા રાખ્યા 2 લીટર મીંદડા ને પીવે ને લીટર બાપુ રાખે. લીટર અમારે યાગા સા પાણી ઘણું સા પાણી બાકી વાસડા. હા સાંજે વધે શાક કરીએ દિવાળીનું ઘી થઈ જાય. ઘી થઈ જાય. ઘી કોઈ કપે લેવું ને સાંજે. આ પછી આ વાસડી એની હે. આ વાસળી આ ગાયની બેનની વાસળી છે. બેનની હે. આની બેન અહીં ગામમાં આપી હતી. તો આ બીજી હે એ નીલડી એની બેનની દીકરી છે. ત્રિશુલ છે ઝાલરમાં. હા આપણે ઓલા રામ લખન આપણે ઓલા રામ લખન હે એવું. હા એવું નહીં. હા ઝાલરમાં પડે. ઝાલરમાં હે. બોલું તો કાયદેસર ત્રિશુલ બનેલ કાર. હા આપડાને તો બનેલા આવે ને. અને આનું આખું કારું ત્રિશુલ છે. અને જો કારું ત્રિશુળ હે. અહીં જો આ વાસળો આવ્યો નીલડો એને મસ્તીનો હે. માથું બાથું ડૂકું બહુ આ ખૂટ થાય એને. ખૂટ થાય ને 22 દિનો થયા. એને કે 22 દિનો થયો એને મસ્ત જોઈ લે બેઠો. શનિવાર થયા એટલે 22 દી ક્યાં છે? આ શનિવાર આવે ને હા તો 3 શનિવાર થઈ જાય. 3 શનિવાર થયા એટલે 18-20 દિનો થયો. અહીં જલસા હે બાપુને એટલે જન્માય બાપુને તો કઈ ફેરા ન કરવા હોય. હું તો પહેલાથી 10-15 કઈ દઉં તો 2 આસર 2 વાસરું 2 વાસળ દવરાવી દે. તો જિંદગી વેચું ને ઘી નથી વેચું. ઘી કોઈ લેવા આવે ને તો કે ભાઈ 3,500 નું છે રાપુરા ભાગી જાય. હા એમાં સિંદૂર નાખીને દીવા ધૂપને જ વાપરવાનું, હવન વાપરવાનું. હવન કરીને ખાવાનું કોક રાંધણપણા હોય ને એને મફત આપી દેવાનું હીર. હા હા કે લઈ જાવ. બાકી કઈ વેચવું નથી. ચાલ્યો મસ્ત હે વાસડો. ગાય કોઈ લેવા આવે 7-8 લાખ રૂપિયા કરવા વેચવાની નહીં. વેચવા બધી ગાય મફત દીધું ગીર. બધી મફત. 1 રૂપિયો નથી લીધો. જોઈ લે કોઈ ગાય આપણા મસ્ત ગીર હે જોઈ લે. જામવાળા ગાયું દીધું પછી માં જામકા ડેડાણ છે આપણો. આ ક્યાં ખૂટ નહીં હે આ ઓલું મૂક્યા હતું બીજદાન મુકાય. જો ઓલી ગાયનો વાસડો હા ત્યાં દાડમાં દાદાનું. આની માં હાવ કાળી હતી ને કપિલા હતી. હા આની માં સમાધિ લઈ ગઈ. હા એ સમાધિ દીધી કા. સમાધિ લઈ ગઈ 21 વ્યાણે 21 વાસળી જ આવી. એક કોઈ વેતર વાસડી આવી. હા બાપુ માણેકનો છોકરો આવ્યો તો બાપુ મારા ગાય ગયો. હા ભાઈ ગાય વેચવી ને મફત લઈ જાય. હા કનકેશ્વરી સપ્તાહ હતી એ વર્ષ. ઓલો ભાઈ આવ્યો છે મોટો છોકરો. રાયસીના છોકરાને લઈને આવ્યો હતો. હા પછી મેં એને ના પાડી તો પછી 500-1.5 કરોડ રૂપિયા લઈને એકલો આવ્યો. હા અમે દારૂડિયાને ગાય નથી દેતા. આ કેનું મંદિર છે બાપુ? આ રાજલ વેજલ માતાજી. આ જો અહીં રાજલ વેજલ. રાજલ વેજલ માતાજી આ મિલનપુર રાજધાની હતી ને હા ત્યારે અહીંયા સારોના નેહડા હતા અહીંયા. હા અને રાજાએ નેહડાને રોક્યા હતા આ જગ્યા ઉપર. રાજ રહ્યો છે રાજલ ઉદાની દિલ્હી જાય બાકરસરના બુકડા અહીંથી જાય નીકળ્યા 52 થાપના માતાજી અહીંથી વસન આપ્યું. આ 5 બહેનો અહીંયા જીવતી હમાઈ ગઈ. આ 5 બહેનો અહીં હમાઈ. રાજા અહીં તમે રાજા બીમાર પડ્યો ને હર્ષદ માતાજી ટૂંક્યા. રાજા બીમાર પડ્યો ત્યારે માતાજીના નેહડા ખાલી કરાવવા રાજાએ દીવાનને મોકલ્યા ઘોડા લઈ. નેહડા ખાલી કરી દો. આ 5 બહેનો હમાઈ ગઈ. 5 બહેનો રાજલ વેજલ અવરારી માતાજી રાજરાજેશ્વરી રાજલ વેજલ. પછી તમે નામના સારનું નેહડો. ઉદા નામના. પછી બાબુ તમે દવા કેવા ને બનાવો? ઉદા નામનો નેહડો હતો એ અમે પછી રાજા ખાલી કરવા આવ્યો ને ઘોડા લઈ તો માતાજી કે બેટા 3 નવરતા ચાલુ થઈ ગયા સ્થાપના થઈ ગઈ એટલે ઉથાપન ન થાય દહરો કરીને આને ઉથાપન થાય. પાછા ઘોડા લઈને ગયા તો રાજા કે ના ના નહીં જો હું 15 દિવસમાં મરી જાઉં પછી આ ખાલી ન કરે. રાજાને હર્ષદ માતા એનો કોપ હતો એના ભાઈએ છોડાવ્યો. ઉજ્જૈન લઈ ગયો એનો ભાઈ માતા એની ભેરા. પછી રાજા બીમાર હતો હાજો ન થતો. રાજાના મનનો વિચાર બદલે હું મરી જાય તો એ નેહડા ખાલી નહીં કરે. પહેલે રાજાએ આપી દીધા મફત સરો ખાઓ રીવાની. માતા એની 10-20 વર્ષ રહ્યા ને ફરા નીચે સ્થાપના થઈ ગઈ હતી. પછી ત્રીજું નવરતું હતું ને રાજાએ ઘોડા લઈને મોકલ્યા જાઓ બધા નેહડા ઘોડો ફેરવો નેહડા ખાલી કરી દઈએ. માતાએ કે નેહડા તમારા ખાલી કરીએ પણ દોહરો કરી આ છાપન થઈ ગયું ઉઠાપન દહરા પછી અમે આને અડીનો હકે ત્રીજું નવરતું છે 7 દી પછી ખાલી કરી દઈએ.
રાજા અને ઘોડા લઈને પાછા દીવાને વાત કરી. રાજા કે ના ના, કે ભાઈ કાલે હું મરી જાઉં એ ખાલી નો કરો, અટણ જ ખાલી કરો, હળગાવી નાખો કુબા. તો 3 જણા ઘોડાવાળા આજે મસાલો લઈને આવ્યા, કુબા હળગાવવા ગયા ને માથે અહીંયા પરસો દેખાડ્યો, એ મસાલાના દી મળાય અને એ આગળ ઘોડા વાહે મસાલા પૂરી ઉડતી ગઈ. રાજાના ગઢમાં જતા ને ઘોડા હરકી ગયા ને 3 જણા હરકી ગયા. પછી રાજાને ઓલા એના દીવાને કીધું આપણા માણસો હરકી ગયા ને ઘોડા હરકી ગયા, હાથ દી હાટું રેવા દો કે નથી માં. ના ના, કે કાઢો નહીં, તમારે હું હરગાવી દે આખી ફોજને. કે પાછી ફોજ આવી, માતા એને પગે લાગી, પરસો જોયો હતો ને પછી માતા કે બેટા સેટા ઉભા રહ્યો હોય. રાજા નહીં માને, બધા નેહડા હતા, અમે ઘણા નેહડા હતા, બધા ભેગા થયા અહીંયા. કે રાજા વાહાઓ નથી મૂકતો, માતાજી શું કરવું? તો કે રાજાનો આખડી ઘડો લાડવો કરી દેવો, રટણસો પટણ માયાસો મટ્ટી, મિલનપુરથી મસાણપુર, રાજાનું 11 જાય ગઢ 1000 વર્ષ ઉભીએ. તો હજી ગઢ ઉભો છે ને આ 5 બહેનો અહીં હમાઈ ગયો. એ રાજા ક્યાં નો? એ રાજા મ્યાણીનો, મિલનપુરનો રાજા હતો. પછી એનું નામ અટાણે મ્યાણી પડ્યું, પેલા મિલનપુર રાજા હતો, મિલનપુરનો. પછી આ ખેતર જે માતાજી આપ્યું હતું રાજા, એ ખેતર એમનું પડ્યું. હવે આ ખેતરમાં જે હાથ ના ગયા ને કઈ બીમારી છે, પછી ગામના એક ભગતે 99 પટ્ટે મંજૂર કર્યું અને ખેડ્યું, જુવાર વાવી. એવા 5 ખેતર મંજૂર કર્યા, જુવાર વાવી, જુવાર વાવવાનું વાટી ગયા ને ઘરે જુવારનો ભર ઓટોમેટિક જવાન દીકરીમાંથી પડે, જવાન દીકરી મરી ગઈ નહીં. હોથી ડોહો નામ હતું, હોથી મેપા અઠવાડિયા. દીકરી મરી ગઈ, પછી કર્યા બર્યા કરીને પછી આટો પાછો ખેડવા આવ્યો. આટાને વાય ઉપડી, હોથી આટાને વાય ઉપડી. એટલે ભૂઈએ કીધું કે બેટા મૂકી દો, આ કોઈને ઓધેરી છે નહીં, 11 જાય છે આને ખેડી, માતાજીનો ખરાબ જગ્યા છે આ. પછી મૂકી દીધું, હાથે મૂકીને પાછું ભીડ થયું, કટારો થઈ ગયા. પછી મને ખોડિયારમાં ગીરમાંથી અહીં લઈ મેં એનો વિકાસ કર્યો. આ લોકો કે બાપુ અમારે 99 પટ્ટે છે, તમે રાખી લ્યો ખેતર, અમારે કોઈને ઓઝરતું નથી. દીકરી મરી ગઈ, આતાને વાય ચાલી મળે, મેં કહું તો મારે લેવું. તેથી જગ્યાને કાંઈ ભાવ નહોતા, 10,000 તો તેથી મારે 1.5 લાખમાં હાટું કર્યું. એક ભાઈ મિણન એના દીકરાનું નામ હતું, એક નામ મિણન નામ હતું, એક નામ જેઠાવથી. પછી હાટું કર્યા, પછી 1.5 લાખમાં હાટું. મેં મારે મફત લેવું ને, મારા ગુરુનું કેવું છે, જગ્યા મફતની મોંઘી પડે, વેચાતી લેજો, મફત કાંઈ લેવાય નહીં. પછી અમે ગયા પોરબંદર, એની દુકાને જઈને એને વાત કરી કે હા અમારે દઈ દેવું. 1.5 લાખમાં હાટું થયું. 1.5 લાખ રૂપિયા પછી 8 દી પછી અમારે જમાત આવી, એનાથી પૈસા લઈ અને હું દેવા ગયો. એનો કાકો અહીં રહેતો હાજા હતા, હાજા મેપાને લઈને ગયા, 1.5 લાખ રૂપિયા દઈ આવ્યા. કે અમારા બહેનોને દઈ આવ્યા, અમારે નથી વધારતા. બહેનોને વાત કરી, બહેનો કે ભાઈ અમારે તો કોઈના છોકરા અમારે ઓધરે નહીં. પછી હાજા અપાએ કીધું કે ભાઈ ગાયોને નીલું નાખી દે ને, બાપુ મફત નથી લેતા, દોઢિયા તારાય નથી જોતા, ગાયું નીલું લઈને નાખી દઈએ પોરબંદર અખેડામાં. એ નીલું લઈને નાખ્યું, ન નાખ્યું એના ક્રમ જાણે, પણ આપણે પૈસા દીધા. પછી કે આજ તમારા ખાતે કહીશું, કાલે કહીશું, એમ કરતા કરતા 5 વર્ષ નીકળી ગયા. 5 વર્ષ પછી જેઠાના છોકરા ઇંગ્લેન્ડ હગાઈ હતી, અહીંયા હમણું કરાવવા ગયો, પાસે આવ્યો તો કેન્સર થયું. એ 5 વર્ષ પછી આવ્યા વાડીએ, બાપુ તમે હવે સંભાળી લ્યો. મેં મારા કર્મના દંડ ભોગવી લીધા, મારી પ્રજા નડે નહીં. હું કહું ભાઈ અમે માગતા નથી, તમે 2 ગામના સરપંચ. બેઠક છે સમજો, બધાના ફોટા ઘણા બધા બાપુના ગુરુ નામાં બધા અખાડા જમાતના. આ અખાડા જમાતના ભગવાન શિવ પ્રસાદ એ ફોટા. હા જો શિવ ચમત્કાર દેખાડે, ખજાના મૂકીને. આ ખજાના મૂકીને કા બધા ફોટા છે એના. રાણા પ્રતાપને રાજ્ય જોઈ ફોટો. એ મહારાણા પ્રતાપનું અમારા સિસોદિયા હતા એ તો ભાઈ. એને રાજા બધું ચિત્તોડગઢ. એ ચિત્તોડગઢ ફમાસથી લઈ. અહીંયા લઈને એકલંગી રૂપમાં શિવ પ્રગટ થયા, રાણા પ્રતાપને રાજા આપ્યું. પછી બાપુ અહીંયા દવા કેવા કરો તમે? પથરીની દવા પથરી પિત્તાશયમ હોય કે કિડનીમાં હોય, એ મણકામ હોય, નળીમાં હોય, ગમે અહીંયા નીકળી જાય. પછી એનું પથરી હોય ને એટલાથી દવા એનો 5 હોય તો 5 દિન નીકળે. એનું લેબોરેટરી કરાવીને આવવાનું, રિપોર્ટ કરાવી, સોનોગ્રાફી રિપોર્ટ કરાવવાના આવવાનું, અને નીકળી જાય. ગેરંટી પડે ને તેલ વાળું બંધ કરવું પડે, એટલે દેખાવાનું તેલ વાળું નહીં રાખવું પડે. પછી આ હમણાં કોક એમ ઓલા ભાવનગર બાજુ ક્યાંથી આવે? એ ભાવનગર બાજુમાં છે, એને ગેંગરેજ પહેલા થઈ ગયું હતું. એક બેન ને ડોહી માને પાગુમાં આંગળી પછી હુકાઈ ગયું, ભાઠું હતું, એક વાટકો કરાવી ગયું. 5 વર્ષ ઇલાજ બધા કર્યા, ડોક્ટર પછી થાકી ગયા. પછી કોકે વાત કરી છે બાપુ દવા કરતા અહીંયા આવ્યા. એ બાપુ ગેરંટી સારું થાય ત્યારે પૈસા દેજો. પછી પૈસા લઈ ગયા, 15-20 દિન હુકાઈ ગયું, પાછા આવ્યા પૈસા દેવાના. આજ પાછા બીજાને કોકને કીધું રિયા આવે ઠણિયાથી લાઠી આવ્યું ને, લાઠી છે, લાઠી અમરેલી લાઠી ત્યાં જ આવે. બીજા એક ડોહીમાને રસી હુકાતી નથી એટલે
પગમાં રસી હુકાત એ પછી આ કોઈને બાળક ન રહેતું હોય કોઈ છોકરાને કીટાણુ ન એની દવા આપીએ ગાયના દૂધમાં પીવા માટે 2 માણસને. બે માણસ હા, કોઈ બાઈને આપણે અહીંયા મનાય છે લઈ આવવાની. હા આપણે તો દીકરી સમજીએ, માં સમજીએ, બેન સમજીએ. હા પણ એનો પુરુષ આવે અને બેનું બરોબર લેબોરેટરી કરેલી શું બીમારી શું ઘટે, હા શુક્રાણુ ઘટતા હોય છે, શુક્રાણુની દવા આવે ગાયને દૂધમાં પીવાની. હા તો બેના શુક્રાણુ બને જાય અને બેને સમયાવવા પર બાળક થઈ જાય. 2 મહિનાનો કોર્સ કરાય એટલે પૂરું. એની દવા અહીંયાથી તમે આપો. તમારો મોબાઈલ નંબર કેટલા દો? મોબાઈલ નંબર ક્યાં મને યાદ નથી. હવે તો હું મારા મને 98 252 053 મને ફોન કરી દો એટલે બાપુનો નંબર હું આપી અથવા તો બાપુને અહીંથી કહીને તમે પૈસા મોકલી દો તો દવા મોકલી દે. પૈસા ક્યાંય એવા લેતા નથી. કુરિયરનું કાંઈ આપણે એવું આવડતું નથી. સાદું હા હા એ તો અમારે જેવા લેવા જવું પડે. લેવા જવું પડે. દવા લેવા આવે મને સારું પડું તો જ. હા મારે તો સાદો ફોન છે બધો અભણ રહ્યો. કુરિયર આપણે કરી ન હોય. અને આ જડીબુટી ક્યાંથી બાપુ તમે મગાવો કે જડીબુટી હું હરિદ્વારથી મંગાવું, બાકી અમરનાથથી મંગાવું, બાકી બીજેથી મંગાવું. એમ બધે મગાવો અહીંયાથી અમે ઘણી ઠેકાણા અહીંયા આપણે વાવેલી છે. વાવેલી. ગિરનારમાંથી હું પોતે ગોતવા જાઉં તો લઈ આવું. માણસો રાખ્યા ગોતીને લઈ આવે દે મને. હા એના જ પૈસા લ્યો ને એમ બાકી નોર્મલ એવો પગાર એનો જ. પગાર ના આપીએ. એમાં પથરીની દવા મંગાવી, બહારથી મંગાવીને 45,000 પગાર. 3 છોકરા રાખ્યા કે ગોતીને દર મહિને મને મોકલે. હા તો એ 45,000ની દવા આવે ને આપણે 10 દિને બધી માણસો લઈ જાય. એનો એના આ લોકો એક જણાને પથરી હોય તો કેટલા પૈસા થાય? એને 5 mm હોય તો 1,000 રૂપિયાની દવા થાય. 1000 રૂપિયા દવા. એટલે MM હોય એટલે 100 રૂપિયા પડી ગઈ એની. 100 રૂપિયા પડી. એક પડી ગઈ સવારે પીએ, સાંજે પીએ. 5 mm હોય તો 5 દી પથરી નીકળી જાય જોવાય. 5 દી નીકળે. 1,000 રૂપિયાની દવા થાય. અને તેલવાળું ખાવાનું બંધ કરવું પડે. તેલવાળું ખાવાનું કરી રાખે તો પથરી થાય ઘા જોવાય નીકળી જાય. કરી ન રાખે તો આખી જિંદગી ન નીકળે. અને તેલવાળું સિક્કા શું પથરીમાં સિક્કા જામી જાય ને એટલે પથરીને ફાડી ન હકે દવા. અને ઓલું તેલવાળું ન ખાય ને તો પથરી મને ભૂકો કરીને કાઢી નાખે પેશાબ દ્વારા. પેશાબ દ્વારા કાઢી જોવા જડે પથરી. પથરી જોવા જાય. અમે ઝીલીએ તો સીસામાં પેશાબ કરે, ઠામમાં કરે. હા તો પિત્તાશયમાં હોય, કિડનીમાં હોય, ગમે અહીંયા. પિત્તાશય તો પેલા મોવાળા ડોક્ટર કહેતા કે આ નીકળે નહીં બાપુ, વૈજ્ઞાનિક નથી માનતો. મેં કહ્યું વૈજ્ઞાનિક તમે એક વાર મૂકી દો અને આ મારી વાત સમજો. તમે દવા કેવી રીતે પાય કે પાણી હારે પાય. દવા પાણી ભરી પાણી બની ગઈ. ઉપરથી 1 ગ્લાસ છાશ પીવાનું કહું તો 1 ગ્લાસ છાશ પાઈ કે આખી પાણી બની. પછી પિત્તાશયના અંદર શું છે, પિત્તાશય એ આપણું ફિલ્ટર છે. આ દવાનું પાણી બધું પરસેવો બને ને મેં જાય અને ઓલી પથરીને પરસેવો બનાવે બહાર કાઢી નાખે. 20 mm તો 20 દિનનો કોર્સ કરે એટલે પથરી બહાર નીકળી જાય. પાણી બને ને પાણી જ બની જાય. હા એ તો મેં ઘણા ન્યાય મોકલ્યા. પાણી બની નીકળી જાય એટલે આ બધા ડોક્ટર ફોટા લઈએ કે બાપુ તો પથરી તો નીકળી ગઈ પણ અમે આ માનતા નથી. આ કેમ નીકળી? મેં કહ્યું એમ કઈ બરડ લઈને ખેડીને ન કાઢવી પડે, દવા જ કાઢે. પાણી બની પરસેવો બને પથરી બહાર નીકળી જાય. આ મને પોતાને નેવેમ હતી. હું ગયો જ્યાં દવા બનાવતા ત્યાં મેં પીધી તો મારે પથરી નીકળી ગઈ. પછી નેવેમ નીકળી ગઈ. 2 કિડની મારી પેક થઈ ગયું. પછી મારે મેં દવા પીધી. 15 દિનનો કોર્સ કર્યો. 15 દિન મારે 15 mm નીકળી. પછી બધી દવા અહીં લઈ આવ્યો. મેં પૂરો કોર્સ કર્યો, બધી નીકળી. મેં સોનોગ્રાફી કર્યો કે કઈ છે નહીં. પછી મેં 3 માણસો અહીંયા રાખી દીધા અને જંગલના અંદર જાય, ગોડી આવે અને ભેગી કરે ને પછી મારે મોકલે. 3 માણસોને 500 રૂપિયા રોજ એક માણસના છે. 45,000 રૂપિયા પગાર. અને મારે અહીંયા સંકલ્પ કર્યો કે મુદ્દલ જ પૈસા લેવાના. 60 રૂપિયા કુરિયર ને મારા ખીચાને ફળ દેવાના. આ એક સમાજ સેવા માટે જ આ દવા ચાલુ રાખી. કે પથરી વાળું ઓપરેશન કરાવ 20-25,000 રૂપિયા લાગે. પાછા થોડાક દી થાય, 2 મહિના થાય, પાછી થઈ જાય. મેં તોલી 3-4 જણી જોઈ બાપુ. તો આપણા જે દવા ફોન આવ્યા હતા એને પાછી થઈ નથી. હા ના ના આ પથરી ના હતા ગણાય પણ ઓલા બાળક નતા રહેતા ને 3-4 જણી મને ફોન આવ્યા. તમારો નંબર દીધા હતી પાછા મને ફોન કરે તમારા ઘર દીકરાનો જન્મ થયો કે દીકરીનો જન્મ થયો. એ તો મને કહે કે તમારે રમભાઈ આભાર, તમે ભગવાન. અમે નથી બાપુ. મેં તો કીધું હું તો તમારા દેવો હોય. હું તો બાપુ નંબર બોલતા નતા આવડતું. હું નંબર તમને આપું. આપણે શું છે, દવા દઈ દઈએ, ભગવાન દુઆ દઈ દઈએ. હા બધું આપણે દવા દઈ દઈએ, ભગવાન દુઆ દઈ દઈએ અને એના ભાગમાં ફળ છે. એક કુતિયાણાની છોકરી છે, પછી એક રાણાવાયુની છે અને એક છે કોડીનાર બાજુ. એ તને પછી એમાં એક કુતિયાણાની છોકરી હતી ત્યાં કે આ કોઈને ક્યાંય વાત જ ન કરતા. એ નામ તો ન લે. મેં કીધું અમે ક્યાં કહીએ, કોઈ જ ન કહીએ, કોઈ ખબર ન પડે. અમારે તો મોય નથી જોવું. અમારે જો માં થાય, દીકરી થાય, પણ એની દવા એનો આદમી આવે લઈ જાય. હા અને આપણે દઈ દઈએ. એનો કઈ બનેવી કે લેવા આવ્યો હતો.
મેં નંબર દીધા હતા ને વાત કરી. એ તો કેટલા 2 વર્ષ આપણે 2 વર્ષ પહેલા નતો વિડીયો બનાવ્યો અમારે અહીંયા તેથી. પોરબંદર માં એક બ્રાહ્મણ હતો ને કોઈ મિરની બાઈ ને ઘરમાં બેહારી લો મેરેજ હતા. પછી એની ઉંમર 10-12 વર્ષ થઈ ગયા, છોકરા હતા. અહીંયા હરમણભાઈ પોદા અહીંયા સેવા કરવા આવતો ને એ બિચારે વાત કરી. મેં કહ્યું એના આદમીને લઈ આવજે ફેરો. તો એ આદમી 2 માણા આવ્યા. પછી મેં એને દવા આપી. મેં કહ્યું તમારે 2 ને ગાયના દૂધ મેં પીવાની ગરમ કરી પી દીધું. ભગવાનની દિયા દીકરો આવ્યો. બાપુ કે માણે કઈ કામ કરાવું. મેં કહું ક્યાંક અનક્ષેત્ર હાલતું ને અહીંયા દઈ જઈએ. મારે દવાને મુદ્દલ જ પૈસા લેવાના. મારે સોનાની લંકા નથી બનાવી, ની ઝૂંપડી રાખવી. લંકેશ આપણે બનવું નથી. આવું છે ભાઈ, કોઈને જરૂર પડે તો હજી હું નંબર બોલ દઉં 98-252-053-89. રામભાઈ સિસોદિયા નામ એનું, બાપુનું તમને નંબર આપી. અમુક છોકરીઓ તકલીફ હોય કે એ ભૂઠી પડે કે બાપુને કેમ ફોન કરો, તો એમાં કાંઈ ના હોય. બાપુને વાત કરતા મને કહેજો. હા ભોગવવું પડે. ભલે હાલો, જય માતાજી. જય માતા.